वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 10મી એપ્રિલ 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. આપણા ભારતના આધ્યાત્મિક ગ્રંથો 4 વેદ, ઉપનિષદો, 18 પુરાણ, રામચરિતમાનસ, વાલ્મીકી રામાયણ, મહાભારત વગેરે તમામ ગ્રંથોનો સાર, રહસ્ય, અર્ક અને સિદ્ધાંત કહેવું હોય તો કહી શકાય કે ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત. બધા શાસ્ત્રનો સાર શ્રીજી મહારાજે ગામડાના અબોધ અને નિરક્ષર વ્યક્તિને પણ સમજાય અને જીવનમાં ઉતારી શકે એવી પ્રકારની સુલભ ભાષામાં દ્રષ્ટાંતો સાથે આ વચનામૃતની અંદર એકાંતિક ધર્મનું પ્રતિપાદન કર્યું છે. ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું છે. નિર્વાસનિક થવાની, એકાંતિક થવાની, આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની વાતો કરી છે. આત્યંતિક મુક્તિ પ્રાપ્ત કરવા માટે અને નિર્વાસનિક થવા માટે પરમ એકાંતિક ગુણાતીત સંતનો સમાગમ કરી એની સાથે પ્રીતિને આત્મબુદ્ધિ કરી એના આદેશ પ્રમાણે જીવન જીવવામાં આવે તો જીવનો જીવભાવ ટળે, બ્રહ્મભાવને પામે અને ભગવાનના ધામનો અધિકારી થઈ જાય. આવી અદ્ભુત વાતો કરી છે. શ્રીજી મહારાજના કોઈ પણ વચનામૃત તમે વાંચો એમાં 100%, 110% નરી આધ્યાત્મિકતા ભરી છે. જીવના કલ્યાણ માટેની ને ભાગવત ધર્મની, એકાંતિક ધર્મની જ વાતો કરી છે. ભક્તમાં ભક્તપણું કઈ રીતે આવે, સાધુમાં સાધુપણું કઈ રીતે આવે, ભગવાનની વિશે શ્રદ્ધા કઈ રીતે જાગે, ભગવાનનો નિશ્ચય, મહિમા અને જ્ઞાન સહિત કઈ રીતે દ્રઢ થાય, એવી અદ્ભુત સમજૂતી અને નિરૂપણ આ વચનામૃતમાં થયા છે. શ્રીજી મહારાજે ભગવાનને પોતાના ભક્તની પાસેથી શું અપેક્ષા છે અને ભક્તનું જીવન કેવું હોવું જોઈએ એનો પણ પ્રસંગે નિર્દેશ કર્યો છે. ગરડા અંત્યનું 24મું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ, જેમાં દાદા ખાચરના વિશ્વાસના અંગની વાત કરી, રાજબાઈના ત્યાગના અંગની વાત કરી, લાડુબાના શ્રદ્ધાના અંગની વાત કરી અને નિત્યાનંદ સ્વામીને ભગવાનને રાજી કરવા, પ્રસન્ન કરવાની અંગની વાત કરી. નિત્યાનંદ સ્વામી કહો, બ્રહ્માનંદ સ્વામી કહો, મુક્તાનંદ સ્વામી કહો, નિષ્કુળાનંદ સ્વામી કહો,
ગોપાળાનંદ સ્વામી કહો, એ લાડુબા કહો, જીવુબા કહો, દાદો ખાચર કહો, પર્વતભાઈ કહો, ગોવર્ધનભાઈ કહો, આ બધા અક્ષરધામના મુક્તો છે. મહારાજે પોતે જ ઉલ્લેખ કરીને કહ્યું કે ભગવાન પોતાનું અક્ષરધામ અનંત મુક્તો ઐશ્વર્ય પાર્ષદ અને સામગ્રી લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા છે. આ સાર સરંજામ બધો મહારાજ ભેગો લઈને આવ્યા છે. અને તેમ છતાં પણ એ તમામ મુક્તોને બહારના લોકો સામાન્ય કક્ષાના માને એવી પ્રકારના વર્તાવ્યા છે. નિત્યાનંદ સ્વામીના મહિમાની વાતો આપણે ગઈકાલે સાંભળી. મહારાજને શબ્દોમાં કહી દીધું કે મહારાજ તમારો કયો વિમુખ થવા તૈયાર છું, પરંતુ ઉપાસનાનો ભંગ કરીને તમને બીજા અવતાર જેવા કહીને હું વિમુખ થવા નથી માંગતો. શ્રીજી મહારાજે સભામાં બેઠેલા સંતો હરિભક્તોમાં એક વખત મહારાજે નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી તમે મહાન વિદ્વાન છો, જ્ઞાની છો, 4 વેદના ભણેલા છો, શાસ્ત્રનું ઘણું બધું ઊંડું જ્ઞાન તમારી પાસે છે. મારે તમારા માટે એક પ્રશ્ન એ છે કે તમને અમારો નિશ્ચય ક્યાં સુધી રહે? અત્યારે તો તમારે અમારા નામનું રટણ કરો છો, માળા કરો છો, આજ્ઞા પાળો છો, ધ્યાન કરો છો, માનસી પૂજા કરો છો. અમારો નિશ્ચય તમને ક્યાં સુધી રહે? અત્યારે તો લક્ષાવધિ મનુષ્યો અમને ભગવાન તરીકે માને છે. 500 પરમહંસો બનાવ્યા, મંદિરો કર્યા, 20 લાખ સત્સંગી બનાવ્યા, સમાધિ પ્રકરણ ચલાવ્યું, મોટા મોટા રાજા મહારાજાઓ અમને નમે. એટલે તમે અમને ભગવાન તરીકે માનીને અમારી પૂજા ભક્તિ કરો છો, દર્શન કરો છો. પણ મારો પ્રશ્ન એ નિત્યાનંદ સ્વામી એ છે કે તમનો નિશ્ચય ક્યાં સુધી રહે? નિત્યાનંદ સ્વામી સ્થૂળ શરીરના હતા, છતાં પણ પોતાના સ્થાન ઉપરથી ઉભા થયા. એ સંતોમાં એટલો વિવેક હતો, વિનય હતો, વિનમ્રતા હતી અને મહારાજનો મહિમા સમજતા હતા. દાસ ભાવે ભક્તિ સેવા ઉપાસના કરતા હતા. નિત્યાનંદ સ્વામી ઉભા થઈ હાથ જોડીને કહ્યું, મહારાજ અત્યારે તો લક્ષાવધિ મનુષ્ય તમને ભગવાન તરીકે માને છે, તમારું ભજન કરે છે, જ્યાં જાઓ ત્યાં સ્વામિનારાયણના ડંકા વાગે છે, સર્વત્ર જય જયકાર છે. પરંતુ આપે મને જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ હું એ રીતે આપું છું કે અત્યારે આટલી જાહો જલાલી છે ને આપને સૌ કોઈ ભગવાન માને છે, પરંતુ એક દિવસ એવું બને તમે અક્ષરધામના અધિપતિ છો, પરબ્રહ્મ છો, પરમાત્મા છો, પુરુષોત્તમ નારાયણ છો, સર્વથી પર છો, અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છો. તમારી પાસે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ રહેલી છે. તેમ છતાં પણ આપને એવો વિચાર જાગે અને એવું ચરિત્ર કરો કે તમે 20 લાખ સત્સંગી બનાવ્યા, એ બધાએ તમને ભગવાન માને છે, ભગવાન માનતા મટી જાય અને તમને ગાળો દે, દ્રોહ કરે, અપમાન કરે, તિરસ્કાર કરે. કાલવાણીમાં એક રાતની અંદર 500 પરમહંસો તમે બનાવ્યા. એ 500 પરમહંસો તમે જે સ્વામિનારાયણની ભગવી ચુંદડી ઉઢાડી છે, ઉતારીને તમારા મોઢા ઉપર ફેંકીને ભાગતા થાય અને તમારો એટલો બધો દ્રોહ કરે, નિંદા કરે, ટીકા કરે, અપમાન કરે. એટલું જ નહીં, તમને પણ એવી કમત સૂજે કે આવી પરિસ્થિતિની અંદર તમે લગ્ન કરવા માટે રઘવાયા થાવ અને એક વૃદ્ધની સાથે તમે લગ્ન કરો, જેનામાં કોઈ રૂપ નહીં, રમણીયતા નહીં, એટલી ગરીબાઈથી ભરપૂર એવી કદરૂપી બાઈ સાથે લગ્ન કરો ને તમને એનાથી 4 સંતાન થાય
અને તમારી એવી ગરીબ પરિસ્થિતિ નિર્માણ થાય, 3 ટાઈમ તો જમવાનું ન મળે, 1 ટાઈમ જમવા માટે પણ તમારે ભીખ માંગવાનો વારો આવે. આવી પરિસ્થિતિની અંદર તમે તમારી પત્ની સાથે અને 4 બાળકો સાથે, એ બાળકોના શરીર ઉપર એક પણ કપડું નથી, નાકમાંથી શેળા સળસળ થાય છે, માખો બળબણે છે, અને વડોદરાની ઊભી બજારે તમે ભીખ માંગો, ભિક્ષા દે દો બાબા, ભિક્ષા દે દો બાબા, 2 दिन से कुछ भी खाया नहीं है. આવી પરિસ્થિતિમાં મહારાજ હું તમને જોઉં ને તો પણ મને એક ક્ષણના માટે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં મને એવી શંકા ન જાગે કે તમે ભગવાન હશો કે નહીં. તમે આવું મનુષ્ય ચરિત્ર કરો એને પણ હું દિવ્ય માનું, અલૌકિક માનું, કલ્યાણકારી માનું. એમાં મને તમારા માટે જે ભગવાનપણાનો ભાવ અત્યારે છે, સર્વોપરીપણાનો ભાવ અત્યારે છે, એવો ને એવો રે. મહારાજ પોતાના આસન ઉપરથી ઉભા થયા અને નિત્યાનંદ સ્વામીને બાથમાં ગાલીને મળ્યા અને કહ્યું, ધન્ય છે તમારી નિષ્ઠાને, તમારી અનન્ય ભાવની ભક્તિને. ચમત્કાર બતાવે, દિવ્યતા બતાવે, સમાધિ પ્રકરણ ચલાવે, અંતર્યામી પણ સંકલ્પો કહી દે. એવા સમયમાં તો સૌ કોઈને ભગવાનમાં ભગવાનપણાનો ભાવ રહે, પરંતુ ભગવાન જ્યારે આવું ચરિત્ર કરે એની અંદર પણ ભક્તની નિષ્ઠામાં ડગમગાટ ના આવે ત્યારે સમજવો કે એ ઉપાસક સાચો છે, એ ભક્ત સાચો છે. આ પ્રસંગ સાંભળ્યા પછી, વાંચ્યા પછી, વિચાર્યા પછી મહાવિદ્વાન એવા વ્યાસ સમાન એવા નિત્યાનંદ સ્વામીના ચરણ કમળમાં હું કોટી કોટી વંદન કરું છું. કારણ કે સાધનાનું રહસ્ય એમણે પચાવ્યું છે. નિષ્ઠા કોને કહેવાય એનું મૂર્તિમાન સ્વરૂપ છે. એવા નિત્યાનંદ સ્વામી માટે મહારાજે જે શબ્દો કહ્યા છે તે વાંચીએ છીએ. અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ, જે દાદા ખાચરને વિશ્વાસનું અંગ, અને રાજબાઈને ત્યાગનું અંગ, અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ, ને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ, અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ. લાડુબાઈ અને નિત્યાનંદ સ્વામી બંનેના એક જ અંગ બતાવ્યા મહારાજે. એક સંસારી છે એટલે કે ગ્રહસ્થાશ્રમમાં છે, એમણે ભગવા વસ્ત્ર પહેર્યા નથી અને મહિલાના રૂપમાં છે, અને બીજા ત્યાગી છે, વિદ્વાન છે, ભગવા વસ્ત્રધારી છે, જ્ઞાની છે. એવા નિત્યાનંદ સ્વામી બંનેના જીવનની અંદર ભગવાનને રાજી કરવાનું અંગ છે. તો આ બંનેમાં મોટા કોને કહેશું? એવું ન માનતા કે નિત્યાનંદ સ્વામી જ્ઞાની છે, વિદ્વાન છે, 4 વેદના ભણેલા છે એટલા માટે મોટા, અને એવો પણ ન માનતા કે લાડુબાઈ પોતે મહિલાના રૂપમાં છે. એમણે લગ્ન કર્યા હતા પરંતુ સાસરેથી પાછા આવેલા છે, સંસારમાં રહ્યા છે એટલા માટે નાના પણ ન માનતા. ભગવાનને રાજી કરવાની જેનામાં જેટલી શ્રદ્ધામાં વધારો, જેની શ્રદ્ધા વધારે, ભક્તિ વધારે, પ્રેમ વધારે, ભાવ વધારે, નિષ્ઠા વધારે, ઉત્સાહ અને ઉમંગ વધારે, એ પછી ત્યાગી હોય, ગ્રહી હોય, બાઈ હોય, ભાઈ હોય, રાજા હોય, રંક હોય કે ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય તો પણ એ ભક્ત મહાન છે. હું તો લાડુબાના ચરણ કમળમાં પણ કોટી કોટી વંદન કરું છું, કારણ કે ભગવાનને રાજી કરવાની ભાવના સાથે જે સાધના કરવામાં આવે એ નિષ્કામ ધર્મ છે, નિષ્કામ ભક્તિ છે, ભગવાનના માટેનો નિષ્કામ પ્રેમ છે. આ બધા ગુણો આપણને સાંભળીને એ માર્ગે ચાલવાનું મન થાય, એમાંથી પ્રેરણા લઈએ. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.